તમે જોઈ જો ફોટો લઈ રહ્યો છું આ ગાઈસ ફોટો પડે છે તમે જો આમ ફોટો થી કેમ પડે છે ગુડ મોર્નિંગ શુભ સવાર કેમ છો યુટ્યુબ ફેમિલી મજામાં છે ને મજામાં રહો આજના બ્લોગ અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજમાં મારો ભાઈ નેક્સ્ટ લેવલ વરસાદ આવી ગયો હાજે આવતો હો પછી અત્યારમાં આવી ગયો ને એટલો આવી ગયો કે આઈસન પાણી થી જો અહીંયા જરો ગાઈસ આ સીલો પડી ગયો એટલો વરસાદ આવી ગયો બાકી પાણી હાલે એટલે અહીંયા ખાડો ભરાણો છે અહીંયા માદળ મોટો એટલો બધો વરસાદ આવી ગયો છે અને ભાઈ વરસાદ દુનિયાનો આવી ગયો હજી આવશે પણ દુનિયાનો હાલો ગાઈસ શું કરો હજી અંદર અંધારું છે તો પછી તમને અપડેટ આપું હાલો તો ગાઈસ અત્યારમાં વરસાદ પાછો શરૂ થઈ ગયો છે મારા હાલો તમને બતાવું જુઓ હવે વરસાદ શરૂ થઈ ગયો છે હાલો ગાઈસ હેલો શું કરો બધાને જય માતાજી જય દ્વારકાધીશ ને બેઠી બેઠી તાપુ જો વરસાદ અમારે બહુ આવ્યો છે હા હાજી એવો ને અત્યારમાં પાછો શરૂ થઈ ગયો રાતે બે વખત આવી ગયો ને અત્યારે પાછો શરૂ થઈ ગયો આ બીજી વખત એક વખત ઘડી આરામ લે એટલે તો પછી પાછો શરૂ થઈ ગયો એવું છે પાકું સરસ તો હજી તો વરસાદ આવવાનો છે ગાઈસ કેટલાનું કઈ નક્કી છે નહીં તો ફેમિલી મારા વાલા શું કહેવાય ખબર આપણે મોટી ચેનલમાં વિડીયો બનાવી જતા હતા મોટી ચેનલમાં વિડીયો બનાવીને આવ્યા છીએ ઘરે પાછા ફ્રી વાર અને અમારે કેવલબેન આજમાં થોડી તબિયત ખરાબ છે નેન્સીબેનને કૃષ્ણાને શરદી ને ઉધરે ને એવું થઈ જશે અને અમારે કેવલભાઈને આપણે 2 દિવસ વિડીયોમાં દેખાડ્યા હતા માંદો પડી ગયો છે તો એની હાટું બનાવી છે અમે બાળભોગની રાબ બોલે તો આંગણવાડીમાં જે આપણને પડીકા આપે ને સરકાર એ સરકારના પડીકા રાંધ્યા અને રાંધીને કેવલભાઈને ખવડાવવાનું શરૂ છે એટલે કે એમાં પોષણ શક્તિ મળે છોકરાના શરીરની અંદર જે ઘટતું નહીં મળે તે તો આપે સરકાર નગર કાંઈ કોઈ શું કરે ભેહુંને ખાંડમાં નાખવા છોડે આપે પણ આ તો પછી કોઈ સમજે નહીં ને છોકરા કોઈ ખાય નહીં પછી શું કરે ભેહા ખાય કા બટો હવે હારો થઈ જશે ને તારો વારો પાછો પાડવો પડશે મારે હો ને આમ જો એને કઈક ખવડાય ને ત્યાં પરણે મોઢું માખો હાથ ભરાઈ ગઈ તો આને શરદી થઈ ગઈ દાંત કાઢતો રહ્યો હા ઈ પાકો એમ તો છોકરો ડાયો છે પણ કઈ વાંધો નહીં યાર અને શું કહેવાય ખબર આપણે તો હું આજમાં કંઈક એ હતું એ આગળ ભૂલે ગયો એ અપડેટ આપો હાલો તો ફેમિલી મારા વાલા હું વાત કરું તમને વરસાદમાં હું બ્લોગ બનાવું અહીં તો ઓલું વાદળું છે ને હાલો છે અને અંધાર છે એક રહ થઈ ગયેલું છે મતલબમાં આમ એક રહ એટલે છે ને તમને કોઈને વર્તા નહીં વાદળું છે વરસાદ શરૂ છે હાલમાં આમાં તડતડ બોલતું છે સમજો આવે આ શું છે તુંબડીનો વેલો છે તુંબડીનો પછી વરસાદ શરૂ છે અને આજ આખી રાતે આવ્યો અને આજ આખો દી ધીમો આવ્યો આમાં તાંય તમને હુકાઈ ગયેલું જોવા મળશે નહીં કેમ કે યાર વરસાદ શરૂ છે વરસાદ શરૂ એટલે હુકાઈ તો નથી એવા તરું થાય પછી ઘડીક રહી જાય ને એવું આવે અમારે બંધન હાંધવાનું અહીંયા શરૂ કરી દીધું છે તો આનંદભાઈ અમારે જો અહીંયા બંધન હાંધે હાલો આનંદભાઈ બંધન હાંધો કે વંડિયા ખાવા પડશે એટલે બંધન હાંધે છે અમારા ફૂલ છે બહુ મસ્ત થઈ જવાના છે કેમ કે યાર આમ જુઓ બોલો કેટલો રસ ગાઈસ શું કરવું મારે હમણાં તો નતું કાજલ એમ કેતો હમણાં તો એટલે એક કાજલ લાવ એમ થતું બાકી તો કાંઈ હતું નહીં વરસાદ આવે છે ને હજી કેટલા કઈ ખબર નથી લાટા છે તમને અપડેટ આપી અને અહીં તો પુષ્કળ વરસાદ આવવાનો છે 4 થી 8 ધબાટી બોલે તો એવું છે શું જોવો તમે ઓલા ગઢામાં એક રોતા નેન્સી રોતી એ છે ને ચડાવેલ તો ભલે જોતા ને મોબાઈલ ને ફટ લાખવામાં આવશે બરાબર ને છોકરાને રોવે મારા બાઈએ રોવે છોકરાએ રોવે પછી એવા ફોન ને વિડીયો જોઈને કરવું હું તે ભેંસને છે ને માઇન્ડ બી આપણે પોર નહીં ને જો એ ભેં ખાય છે ગાઈશ આપણે બીજું કંઈ છે નહીં પોર આખા સોમાની માઇન્ડ બી કોથળો છે પણ એ ભેંસને પાડી ખાઈને કરી દે પૂરું કંઈ રહેવાનું છે નહીં અને કાંઈ રાખવાનું છે નહીં આપણે વેચીને ને ઘાણી ન કરાય ને કાંઈ ન કરાય આ ભાગમાં હોય શું થાય પીડી એમને બગડી જવાનું છે બોલો તે ભેંસને દેવાનું કરી દીધું શરૂ ભેં ખાય કાધનજી બરાબર ને આજ ભણવા કેમ ન જા વરસાદ આવી જાય એટલે ભણવા ન જા કાંઈ વાંધો નહીં વરસાદ આવી જાય તો ભણવાનું હોય સાચું છે કેમ કે હાલી જવું પડે યાર 2-2.5 કિલોમીટર હાલવું પડે તો પછી દૂર તો પડે તો કેમ જવું એમ થાય ફેમિલી આપણે છે ને હાલની ચા પી લીધી છે મારા વાલા દોલા પણ તે પેલી પડીને આ બે બેનો જો વાતો કરે છે આ શું બનાવે એટલે તો દેખાડ હું મારા હાડે કંઈક બનાવ્યો છે તમને બતાવું કાંઈ બતાવવું નહીં કા દાળ બનાવે હાલો ગાઈસ શું બને છે ઝાડવાની દાળ ઓહો એ સફરજન સીતાફળ કેરી ગાઈસ જોરદાર
મને એવું આવડે આપો તમને એમ માનતા ને એકલા ના આવડે એમ તમને શું આવડે? મને પકડતા આવડે. મને બધે આવડે કા કેવાય સારું છે ગાઈસ બાંધવાનું જવો તમે અમે 2 જણા જોઈ છે તમે કેમ કામ કરો છો સરસ હાલો તો બાંધી દો હાલો બાંધી દો હાલો મળીએ પછી બાય બાય હો ગાઈસ તમે જોઈ મિત્રો તમે જોઈ શકો છો હું ફોટો લઈ રહ્યો છું આ ગાઈસ ફોટો પડે છે તમે જોવો આમ ફોટો થી કેમ પડે છે ઓય મારા ભાઈ કેટલી હાઈ સ્પીડ આમ તો ફોટો પડવાની સ્પીડ અમે દુકાન આવેલા હતા તેવા જાય છે ઘરે ના આવડે બધે ભાગ ખરીદી લીધો હે અને હવે કે ખારું અમારું કઈક માથા પર રાખીને ગીત ગાતા હોય તો કઈ ઘણા ગીત આવા માથા પર એવા તો ગાઈને પણ હવે કઈ યાદ નહીં તો અમે છે ને અત્યારે દુકાન હાલ તો વિનોદભાઈ દુકાને તો તે છોકરાએ ભાગ લીધો ને હવે જાય છે ઘરે બરાબર ને મિત્રો તમે જોઈ શકો છો અમે આવી ગયા છીએ આ મેડીમાં હા આ બેડીમાનું મંદિર છે ગાઈસ અહીંયા અને જાય થઈ ગયું કે અંધારું થઈ ગયું અંધારું થઈ ગયું કા જંગલમાં દુકાન આલે મારી ઓ ભાઈ રાતના જંગલમાં રાતની દુકાન આલે હોય એટલે તમારે એલા વિનોદભાઈની દુકાને લીધા આ માલ બધો લીધેલો હે ભાઈ તો આવડો તમે જોઈ શકતા છે 5 રૂપિયા વધારે લઈ છે અને હમણાં લેવો પડે સામાન લાવવાનું કેટલી ફી પડે તો એ લેતા ને હવે જે ભાવ તો ભાવ હોય એ ભાવે આપે અને હવે જાય છે ગાઈસ ઘરે આ બધા રેમતુમાં સડી જલા ભાવ વધારે છે નહીં પાકું છે તો ફેમિલી આપણે ઘરે આવી એવા વાળો પાણી કરી લીધા નવરા થઈ ગયા વિડીયો એડિટિંગ કરવાનું કામ શરૂ તો એવા ખબર પડી કે અમારો બેટો વિડીયો પૂરો નહોતો કર્યો મેં અને બન્યો નહોતો કેમ કે બીજી ચેનલમાં બનાવતા હોય ને તો પછી આમાં ક્યારેક આમ તેમ થઈ જાય આડોળું થઈ જાય ભૂલે જાય પછી આપણે ફેમિલી બ્લોગ આમાં આવતા હોય દરરોજના માટે તો કાંઈક યુનિક તમારે બ્લોગ જોવા યુનિક વિડીયો જોવા યુનિક સેલેસ કહેવાય કે સેલેસ જોવા તમારે શું જોવું છે કોક કોમેન્ટમાં કહેજો બાકી તો બધા હુઈ ગયા જો આડા ધડ પીડ્યા ઢમચમાટી બધા હુઈ ગયા છે અને બાકી તો બીજું કંઈ છે નહીં મારા વાલા બાકી તો કંઈક નવીન મળશે તો હું તમને જણાવી દઉં પણ કંઈક કોમેન્ટ બમેન્ટ 1-2 હતી તો ખરી નવીનમાં આવેલી પણ યાદ નથી રોજ યાદ ચડે ને તો પાછું કહું તો એક ભાઈ છે ને જ્યારથી અમારી ચેનલ જડીને ત્યારથી એકને એક હરખી કોમેન્ટ કરે ધોતી વાળીને દરિયાના કામનો વિડીયો કરો ધોતી વાળવાની પછી દરિયામાં કામનો વિડીયો કરવાનો છે કામનો વિડીયો કેમ થતો છે એટલે કે કામ તો કરી હાલો એ તો વિડીયો બનાવી દઈએ ફાઇનલ છે દરિયાનો વિડીયો બનાવી દઈએ ફાઇનલ છે કામનો વિડીયો બનાવી દઈએ ફાઇનલ છે ધોતી એટલે હાલો ગુજરાતી ભાષામાં આપણે કાસડી કહી તો કાસડી વાળીને કામનો વિડીયો કરવાનો અને પાછો કાસડી કોને કાજલને વાળવાની અને પછી કરવાનું કામ દરિયામાં તો ભાઈ કોમેન્ટ વાળાને કહી દઉં એવું અમારાથી થાય એમ નથી યાર અમારે થોડુંક શું કહેવાય જો કે યુટ્યુબર છે માન સમાન કાંઈ રાખવાનું જ ન હોય આપણે પણ આ તો કહેવાનો મતલબ હાવ એવો તો કેમ બનાવો ધોતી બળે તો કાસડી કેમ વાળવું એને ઓલરેડી સણિયા સોળી કહેવાય કે ઘાઘરો એ તો પહેરેલા હોય તો પછી એ તમારે ધોતી છે એમ જ સમજી લેવાનું દરિયામાં હોય એટલે મોટી ચેનલમાં દરિયામાં જ વિડીયો આવતો હોય તો તમારે બધું એડજસ્ટ કરવાનું બાકી તો યાર બીજો તો તમે કોને કાંઈ કોમેન્ટ ધોતી વાળીને વિડીયો કરો કામનો પણ એ એક થાય નહીં આવડે એ કરીએ બાકી તો જો અમારી ભાષામાં અમને આવડે એવું કરીએ બાકી આમ ઘૂંઘટો બોલો લાજ કાઢીને નહીં કહેતા ને લાજ કાઢીને કરવો હોય કામનો વિડીયો તો કહેજો મારા ઓલા હા એમ તો આમ જુઓ લાજ કાઢીને કામનો વિડીયો કરવો તો લાજ કાઢીને તો બહુ ફાવાય લાજ કાઢે એટલે કે ઘૂંઘટો તાણી લાજ આમ થઈ ને આમ એ ચહેરા હે ને ઉઘાડ આવતા ને તે ઢક દે ને કાંઈ એટલે ઘૂંઘટો જ બોલ દે તો એસા નહીં ને તો એ તો પણ ઘૂંઘટો કહેવાય ને કાં ધોતી તો વાત જ અલગ છે હાલો તો કાંઈ વાંધો નહીં હવે આજનો બ્લોગ પૂરો કરી દઉં મળશું બીજા નવા બ્લોગમાં ત્યાં સુધી બધા મિત્રો જય માતા બાય બાય કરી દેજો